ગુજરાતમાં એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલા થઈ રહ્યા છે અને આખી બાબતને લઈ અને છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ પણ થઈ રહી છે, પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે બ્રિજરાજ સોલંકી દ્વારા પોલીસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. અનેક સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે ને તેની સાથે સાથે એમના નેતાઓ ઉપર જે હુમલા થઈ રહ્યા છે આ આખી બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સતત આકરા પ્રહારો પણ ભાજપ પર કરી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે બ્રિજરાજ સોલંકી દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલા થઈ રહ્યા છે એને લઈ અને પોલીસ વિશે વાત કરવામાં આવી. તેની સાથે સાથે જે ખેડૂતોની સમસ્યાઓ હાલ છે ને આ ખેડૂતોની સમસ્યાને લઈને પણ બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. આજે વીરનગર મુકામે આમ આદમી પાર્ટીની જે કિસાન બચાવો પરિવર્તન લાવો પદયાત્રા જે સોમનાથથી લઈને ગાંધીનગર સુધી પહોંચવાની છે, એના અનુસંધાને આજે વીરનગર ખાતે આપ સૌ મહાનુભાવો પધાર્યા છો. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત એક એવા યુવાન કે જેમને હું આદર્શ માનું છું, અને નેતા ત્યારે જ બની શકાય છે કે જ્યારે એ વ્યક્તિ બીજાને નેતા બનાવે. જ્યારે હું આ પાર્ટીમાં આવ્યો ત્યારે પ્રવીણભાઈ રામ ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ હતા, પરંતુ મારા આવવાથી પ્રવીણભાઈ રામે સામેથી એમ કીધું કે બ્રિજરાજભાઈ સોલંકી આવે છે એટલે મને હવે યુવા પ્રમુખ તરીકે નહીં, બ્રિજરાજભાઈ સોલંકીને યુવા પ્રમુખ બનાવો. એટલે પ્રવીણભાઈ રામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, હું હર હંમેશ કહું છું કે નેતા ત્યારે જ બની શકાય છે જ્યારે બીજાને આપણે નેતા બનાવીએ. અને ખૂબ બહોળો અનુભવ, એમના વખાણ કરું છું એવું નહીં, પરંતુ હર હંમેશ જ્યારે હું જાહેર જીવનમાં નહોતો, રાજકારણમાં નહોતો, ત્યારથી એમને જોતો આવું છું કે આંગણવાડીની બહેનાનું આંદોલન હોય, ખેડૂતોનું આંદોલન હોય, ઘેડ બચાવો પદયાત્રા હોય, આવા અનેક આંદોલન થકીન આજે આ પ્રવીણભાઈ રામ 108 દિવસ એટલે કે 3 મહિના કરતા પણ વધારે બોટાદની અંદર જે કડદા કાંડ થયો ત્યારે એમનો પરિવાર મૂકીને 1 વર્ષનું બાળક મૂકીને એમણે જે સંઘર્ષ કર્યો છે એમને આપણે સૌએ યાદ રાખવાનો છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, અને સાથોસાથ જસદણ વિછ્યાના પણ ઘણા બધા આપણા કાર્યકર્તાઓ અને નેતાઓ, આપણે બંધાળી ગામના હંસરાજભાઈ ભાળાળા હોય અને 84 જેટલા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જેલવાસ જે ભોગવ્યો છે એને આપણે 100 સલામ કરીએ છીએ. એમના પરિવારને એમના ચરણોમાં નતમસ્તક વંદન કરીએ છીએ. આજની આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રવીણભાઈ રામ, હું હર હંમેશ કહું છું કે આમ આદમી પાર્ટીને જેઓએ સમગ્ર રાજકોટ જિલ્લાના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનું કામ કર્યું છે અને 24 કલાક જે પાર્ટી માટે સમર્પિત છે એવા તેજસભાઈ ગાજીપરા માટે પણ એકવાર આપણે જોરદાર તાળીઓ થઈ જાય. એવા જ આપણા પ્રદેશના સેક્રેટરી અને રણચંડી બનીને અત્યારે જે ગુજરાતની અંદર હક અધિકાર અને ન્યાયની વાત કરે છે અને ગોંડલમાં જઈને જેઓ પરિવર્તન લાવવા માટે ખૂબ મહેનત કરે છે એવા જિગીશાબેન પટેલ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથોસાથ આપણી વચ્ચે જયદીપભાઈ, આપણા પ્રમુખ શ્રી હું નામ ભૂલી ધર્મેશભાઈ, આપણા કિશોરભાઈ, સુરેશભાઈ અહીંયા સાણત્રીથી પધારેલા છે, રવિન્દ્રભાઈ, સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ, ભરતભાઈ ભાળાળા, જેઓનું ખૂબ બહોળું યોગદાન જસદણ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવામાં છે. આપણા મહામંત્રી સાહેબ, આપણા અજયભાઈ, હિતેશભાઈ, ઘણા બધા લોકો છે, નામી અનામી મહાનુભાવો છે, માફ કરશો તમામના નામ નહીં લઈ શકું. આપણી વચ્ચે આપણા યુવા પ્રમુખ નિકુલભાઈ પણ ઉપસ્થિત છે. આપણી માતૃશક્તિ જેઓ રણચંડી બનીને જસદણની અંદર યુદ્ધના ધોરણે આમ આદમી પાર્ટીમાં કામ કરી રહી છે, સોનલબેન હોય, મિત્તલબેન હોય, આવા તમામ લોકોનું હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની યાત્રામાં ખૂબ ખૂબ ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી,
ઘણીવાર આપણે બધાએ મળવાનું થતું હોય, આપણે ખાસ તો પ્રવીણભાઈ રામને સાંભળવાના છે. એક લાવો છે પ્રવીણભાઈ રામને સાંભળવાનો. ત્યારે એટલી ચોક્કસથી વાત કરીશ કે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો જો બદલાવ આવવાનો હોય તો એ રાજકોટ જિલ્લામાં બદલાવ આવવાનો છે. એ માટે તમામ રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓને આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એનું કારણ છે કે જે રીતના વિસાવદરની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીની લહેર સમગ્ર ગુજરાતની અંદર ફેલાઈ છે, ત્યારે રાજકોટ શહેરનું પણ, રાજકોટ જિલ્લાનું પણ અને ખાસ કરીને જસદણથી પણ વિસાવદરની અંદર ખૂબ બહોળી સંખ્યામાં આયોજનને જે પાર પાડવાનું કામ કર્યું છે, ઇલેક્શનમાં ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવાનું કામ કર્યું છે, એમાં ખૂબ મોટી માત્રામાં જસદણનો પણ ફાળો છે. મિત્રો, આમ આદમી પાર્ટીની તમે તાકાત જુઓ કે હમણાં જ રવિન્દ્રભાઈએ મને દેખાડ્યું કે આજની આ વીરનગરની આપણી મીટિંગ થવાની હતી, ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ પણ એ લોકોનો કાર્યક્રમ ગોઠવો પડ્યો. અને આની પહેલા પણ સરદાર ચોકે જ્યારે આપણી સભા થવાની હતી ત્યારે 1-2 કિલોમીટર દૂર એ લોકોએ પણ સભા રાખી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના લોકો અને નેતાઓ આમ આદમી પાર્ટીથી ડરે છે. એ આપણી માટે સૌથી મોટી જીત છે મિત્રો, અને એ આપણા કાર્યકર્તાઓની જીત છે. વિશેષ વાતો નથી કરવી. સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખેડૂતો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, આપણને સૌને ખબર છે કે ખેડૂતોના કયા કયા મુદ્દાઓ છે. હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો હોય, સિંચાઈના પાણીનો મુદ્દો હોય, દેવા માફીનો મુદ્દો હોય, બિયારણનો ખાતરનો મુદ્દો હોય, આ તમામ પ્રકારના મુદ્દાઓથી દિવસે ને દિવસે આપણા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આપણી પાસે એક વિકલ્પ આવ્યો છે આમ આદમી પાર્ટીનો. ત્યારે આપ સૌ તો જાગૃત છો, પરંતુ આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવા જઈ રહી છે, ત્યારે ખૂબ મોટું પરિણામ જસદણની અંદરથી આવવાનું છે. ત્યારે આપ સૌને એટલી જ વિનંતી કરું છું કે કોઈ ઘરે બેસવાની જરૂર નથી. પોતાના તન, મન અને ધનથી લાગી જવાનું છે. માત્ર ને માત્ર જો સફળતાનો રસ્તો હોય તો એ ડોર ટુ ડોર છે. આપણે એક એક ઘર સુધી પહોંચીને આપણી આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારા છે એ ઘરે ઘરે સુધી પહોંચાડવાની છે, એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાની છે. અને જે રીતના તાનાશાહી અને હિટલરશાહીની સરકાર જસદણની અંદર રાજ કરી રહી છે, અવારનવાર આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે અવારનવાર ખૂનના બનાવો બને છે, રેપના બનાવો જસદણની અંદર બને છે, હજારો કરોડો રૂપિયાનો દારૂ જસદણની અંદરથી પકડાય છે. આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આપવા છતાં પણ તૂટેલા રોડ રસ્તાનો પ્રશ્ન હોય, પીવાના પાણીનો પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં દવા ન હોવાનો પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન હોય. આ તમામ પ્રશ્નને લઈને આપણે સૌએ એક થવું પડશે. નાત, જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આપણે સૌએ એક થઈને આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે. હું કયા સમાજની વાત કરું, કઈ જ્ઞાતિની વાત કરું, આપણે જોયું કે અમરેલી જિલ્લાની અંદર પાટીદાર સમાજની એક અપરિણીત દીકરીને રાતના 12 વાગે ઘરમાં ઘૂસીને આ ભાજપના ઈશારે પોલીસ વાળા એનો વરઘોડો કાઢે છે, પોલીસ સ્ટેશને લઈ જઈને એને પટ્ટા મારવામાં આવે છે. આ અપમાન પાટીદાર સમાજની દીકરીનું કરવામાં આવ્યું છે. હમણાં જ જિગીશાબેન પટેલ ઉપર જે રીતના સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌએ જોયું કે કાચ ફોડીને ધોળા દિવસે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો, ત્યારે ક્યાં છે આ હર્ષ સંઘવીની સરકાર, ક્યાં છે આ હર્ષ સંઘવીની પોલીસ? આ વાત લઈને આપણે લોકો વચ્ચે જવાનું છે. વિછ્યાની અંદર નિર્દોષ 92 કોળી સમાજના લોકો ઉપર 307 ની ગંભીર કલમો લગાડીને માતાઓ બહેનોને માર મારીને જેલની અંદર પૂરવામાં આવ્યા. આ 92 જણામાંથી પાટીદાર સમાજના પણ યુવાનો હતા, માલધારી સમાજના પણ યુવાનો હતા. 18 વર્ણના લોકોને આ ભારતીય જનતા પાર્ટીએ છોડ્યા નથી. ક્ષત્રિય સમાજ લઈ લ્યો, દલિત સમાજ લઈ લ્યો, તમામે તમામ સમાજ સાથે અન્યાય ને અત્યાચારનો દોર આ ભારતીય જનતા પાર્ટી કરે છે. ત્યારે આપણે સૌએ આ વાતોને ભૂલી નથી જવાની. આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે. જસદણની અંદરથી આપણે ક્રાંતિની શરૂઆત કરવાની છે. બોલો ક્રાંતિ
ક્રાંતિ લાવી છે કે નથી લાવી? મિત્રો અવાજ નથી આવતો. પ્રવીણભાઈ ઠેઠ સોમનાથ થી લઈને ગાંધીનગર જવાના છે. આપણે એમને વિશ્વાસ અને ખાતરી અપાવવાની છે કે જે ધરતી ઉપરથી તમે આવ્યા છો એ ધરતી ઉપરથી અમે ક્રાંતિ લાવીને લેશું. બોલો, ક્રાંતિ લાવી છે કે નથી લાવી? આ લોકોને જડબાતોડ જવાબ દેવો છે કે નથી દેવો? ત્યારે હું મારા સમયનું દાન આપું છું, પરંતુ છેલ્લો નારો બોલાવીને હું મારી વાણીને વિરામ આપીશ. હું અહીંથી બોલીશ કે લડેંગે. આપણે સૌએ તાળી વગાડીને કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? અરે આમાં જ અવાજ નો આવ્યો. તૈયાર છો? તો બોલો, લડેંગે, લડેંગે. દોસ્તો અવાજ નથી આવતો. બંને હાથ ઉપર કરી તાળી વગાડવાની છે. બોલો, લડેંગે, 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 લડેંગે. પ્રવીણભાઈ तुम आगे बढ़ो, પ્રવીણભાઈ સંઘર્ષ કરો. ખૂબ ખૂબ આભાર. અહીંયા આપ સૌએ જે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. આ તમામ બાબતને લઈ અને હવે બ્રિજરાજ સોલંકી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને તેની સાથે સાથે અહીંયા આખી બાબતને લઈ અને આગામી સમયમાં કોઈ નિર્ણય આવે એવી પણ વાત કરવામાં આવી છે. તેની સાથે સાથે જે પાટીદાર સમાજની દીકરીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે એવી પણ વાત બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવી. કારણ કે આના પહેલા તેમના દ્વારા પાયલ ગોટીનો કેસ યાદ કરવામાં આવ્યો, ત્યારબાદ જે જિગીસા પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો એની પણ વાત કરવામાં આવી અને આખી બાબતને લઈ અને હવે ન્યાયની માંગ પણ કરવામાં આવી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને કોઈ નિર્ણય આવે છે કે નહીં, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. કારણ કે FIR તો જિગીસા પટેલ દ્વારા નોંધાવવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે શું નિર્ણય આવે છે આ સમગ્ર બાબતે. અને બ્રિજરાજ સોલંકી દ્વારા જે કહેવામાં આવ્યું એને લઈ અને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.